સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા નજીક પ્લાસ્ટિકના દાણા અને સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. ચુડા ખાતે યાસીનભાઈ અફઝલભાઈ મમાણીના પ્લાસ્ટિક અને ભંગારના ગોડાઉનમાં બપોરના સમયે આગ લાગવાની ઘટના બની હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની જ્વાળાઓ અને ધુમાડો દૂર દૂરથી જોઈ શકાતો હતો. આગ લાગ્યાની જાણ થતાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ફાયર અને ઇમરજન્સી સર્વિસીસના દેવાંગભાઈ દુધરેજિયા તથા તેમની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આગનું સ્વરૂપ જોતા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. ફાયર વિભાગની ટીમોએ આગને કાબૂમાં લેવા સતત પાણીનો મારો ચલાવ્યો હતો. મોડી રાત્રે આગ કાબૂમાં આવી હતી. આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ પ્લાસ્ટિકના દાણા તથા સ્ક્રેપ બળીને ખાખ થઈ ગયેલ છે. નોંધનીય છે કે 2 દિવસ પહેલા પણ જુદી જુદી 4 જગ્યાએ આગ લાગી હતી. ત્યારે પણ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગની ટીમે આગને કાબૂમાં લીધી હતી.